ચાલો ભાઈ, અમારો આશ્રમ જ્યારે ચાંદલી હતો ત્યારે 181ની ટીમ છે એ અમરધામ આશ્રમ પર એક મહિલા પ્રભુજીને મૂકી ગયેલા, જેમનું નામ કૃષ્ણીબેન હતું. એ કૃષ્ણીબેનને એમનો પરિવાર મળી ગયો હતો અને અહીંયા જ્યારે આશ્રમ પર આવ્યા ને ત્યારે એની કન્ડિશન બહુ એટલે બહુ ખરાબ હતી. એટલે મતલબ કે એ સંડાસ ખાય એનું કંઈ નક્કી જ શું ખાય, અને સંડાસ આખું મોઢે ચોપડે ને એવું બધું કરતા એમ. તો આશ્રમ પર આવ્યા પછી એનું જીવન છે આખું પરિવર્તન થઈ ગયું. પાછું વ્યવસ્થિત રીતે એ પહેલાં જે નોર્મલ જીવન જીવતા હતા એવી રીતના એ જીવતા થઈ ગયા. એટલે એનો પરિવાર મળી ગયો. પરિવારને આપણે સોંપી દીધા હતા. અત્યારે એની સાથે આપણે વાત કરવાની છે. સાંભળજો એના શું શબ્દો છે. ઘરે ગયેલા? હા. ફોરવે છે ઘરે? ઘરે ગમે છે? શું? એ ઘરે ગમે છે? હો. અહીંયા આટો મારવા નથી આવું આશ્રમે? હાય આ બાજુ હાય આવવાનું એમ? હા, અહીંયા આશ્રમે નથી આવું? પાર્થભાઈ બોલું આશ્રમેથી. એ ભારતભાઈ બોલી રહ્યા? હા, ઓળખી ગયા? હા ઓળખી ગયા. તમારો બોલ સાંભળી લીધો. હા તે પણ આશ્રમ યાદ નથી આવતો તમને? યાદ તો આ ભાઈ કઈ આવું સાહેબ? આટો મારવા નથી આવું આશ્રમે? હેલો. એ આશ્રમે આટો મારવા નથી આવું એમ કહું છું. આશ્રમ આટો મારવા કઈ આવું? તમને ખબર હોય ને મને થોડી ખબર હોય? હા મને ખબર હોય, પણ તમને અમારે વગર નહીં સારું લાગે? ના, નથી સારું લાગતું એટલે જ ને. હે તો નંબર લઈને હું આવી હો. હા, 2 તારીખે આવજો આટો મારો. તમારી બેન પણ યાદ કરે છે, પરમાભાઈ. હે તો ભાઈ યાદ કરી? પરમાભાઈ યાદ કરે છે તમને? હે તો તમે ભૂલી ગયા અમને હાવ. ક્યાં મને ગયા? મને યાદ છે નામ કે ફોન તો કરતા નથી અમને. પણ આ માર ભાઈ હમણે નંબર આલ્યો. હું તો માર પપ્પાને ઘરે છે. રાખે છે ને વ્યવસ્થિત? હા રાખે છે. પૈસા કેટલા ભેગા કર્યા? પૈસા છે નથી સાહેબ. તમે મોકલાવો થોડોક વારિયાર વાપરવા. ઈ સાચું તમારું. લ્યો તમે ગળવા જાઓ, એને તો ક્યાં ગળવા જઈએ છે, રખડીએ છીએ. હા હવે મારે ઘરે જઈને પડે છે. આવજો આશ્રમે. બાકી બધું મજામાં ને બધા? હા મજામાં છે. વાંધો નથી, તકલીફ જ કહેજો. હો એ સારું છે. હા.